મોરબીમાં પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોએ મોરચો ખોલ્યો છે। ખાખરેચીમાં વીજ લાઇનને લઈ ખેડૂતો આકરા પાણીએ યોગ્ય વળતર નહીં ચૂકવ્યાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। પાવર ગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોએ આંદોલન કર્યું। સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતાઓનો આંદોલનને ટેકો। પાલ આંબલિયા, લલિત કગથરા આંદોલનમાં જોડાયા। કિશોર ચોખલિયા, મનોજ પનારા સહિતના નેતાઓ પણ જોડાયા। ખેડૂત આંદોલનને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। જે રીતે આ વીજ કંપની પાવર ગ્રીડ જે રીતે પાઇપલાઇન આ જે થાંભલા ઉભા કરી રહ્યા છે એ સરકારશ્રીની એવું કહે છે પોલીસ વાળાને કે અમારી પાસે સરકારશ્રીની મંજૂરી છે અને પોલીસ એમ કહે છે કે અમને એસપી સાહેબની સૂચના છે કે એને રક્ષણ આપવું। અમે હા પાડીએ છીએ, તમે રક્ષણ આપો। ખેડૂતના દીકરા કઈ એને કોઈ હાથ નથી અડાડતા, પણ બળજબરીથી કામ ચાલુ કરાવવાનું રક્ષણ ન કરો। પોલીસનો સહારો લઈને કોન્ટ્રાક્ટરો દાદાગીરીથી જે ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી અને ખોદકામ ચાલુ કરે છે એમાં સરકારશ્રી એક પણ રૂપિયાનું હજી સુધી આ કંપની એને વળતર આપ્યું નથી। ત્યારે કોઈ પણ કોન્ટ્રાક્ટ આવી પાવર ગ્રીડનો કોન્ટ્રાક્ટ હોય છે ત્યારે એમાં વળતર સાથેનો કોન્ટ્રાક્ટ હોય છે। જો સરકારના ડબલ ધોરણો છે। આજથી 3-4 વર્ષ પહેલા આવીને આવી 765 કેવીની લાઈન આયાથી નીકળી છે, બાજુમાં સમાંતર જ। ત્યાં ખેડૂતોને ત્યારે એક થાંભલાએ 13-14 લાખ રૂપિયા વળતર મળ્યું છે। ત્યાર પછી સરકારે એક પરિપત્ર કર્યો અને એ મુજબ જે આ વીજ લાઈનના ભાવો હતા ખેડૂતના ખેતરના એના 200% વધારો કરવાની સરકારે જાહેરાત કરી। તો એ મુજબ આ લાઈન અત્યારે જે ખોડાય છે બીજી 4 વર્ષ પછી, તો આના તો 26 લાખ ઓછામાં ઓછા મળવા જોઈએ। 26 ની જગ્યાએ 3 લાખ મળે છે, એટલે સરકારનું ડબલ ધોરણ થયું। બીજું, જે આ લાઈનનો વિરોધ કરવા માટે આજથી 3 મહિના પહેલા મોરબી કલેક્ટરને, આપ સૌ સાક્ષી છો મીડિયાના મિત્રો, મોરબી કલેક્ટરને અમે રજૂઆત કરવા ગયા હતા અને ત્યારે પણ અમે કહ્યું હતું કે સાહેબ તમે જે હુકમ કરશો એ અમે માથા ઉપર ચડાવશું। તમે એમ કહેશો મફત જમીન આપો, માથા ઉપર ચડાવશું। પણ અમારી શરત એટલી છે કે 765 કેવીની લાઈન છે તો 67 મીટરનો કોરિડોર અને 50 બાય 50 મીટરનો પોલ, આ જગ્યા માટે તમે હુકમ કરો છો। અંદાજિત આ 14 જિલ્લાઓમાં આ જ પ્રશ્ન છે। મેં પોલીસને એવું કીધું હતું કે મારે પણ આ સાહેબોની એફઆઈઆર કરવી છે, તો સાહેબે મને એવું કીધું કે તમે કોર્ટમાં ચાલ્યા જાઓ। અત્યારે એમ કે છે કે માળિયા પોલીસ સ્ટેશને આવો, ડબલ વાત કરે છે અમારી જોડે। ત્યાં લગીને અમારું યોગ્ય વળતર ન આવે ત્યાં સુધી સરકારને હું અપીલ કરું છું કે ત્યાં સુધી કોઈ પણ ખેતરમાં કામ ન થવું જોઈએ।